શરૂઆત મેષ રાશિથી કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ તમે આનંદમય હર્ષમય વિતાવી શકશો. ગુમાવેલા અવસરો તમને પ્રાપ્ત થતા જણાય. નોકરિયાત વર્ગને આજે સારા અધિકારો પ્રાપ્ત થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. વ્યવસાયની અંદર આજે ધન લાભથી તમારો ઉત્સાહ વધશે. પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે. મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ આ શ્લોકનો 21 વખત ઉચ્ચારણ કરી તમારા દિવસની શરૂઆત કરવી. પોઝિટિવ રિઝલ્ટ મળશે. હવે વાત કરી લઈએ વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બબઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. ધ્યેય પ્રાપ્તિની અંદર આજે તમને સફળતા પ્રાપ્ત થતી જણાશે. સરકારી કામકાજની અંદર આજે સારી અનુકૂળતા રહેશે. ભૌતિક સુખ સાધનોની અંદર આજે વધારો થઈ શકે અને વ્યવસાયની અંદર આજે ઉત્તમ પ્રકારનો ધન લાભ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. અચ્યુતમ કેશવમ રામનારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરિમ અચ્યુતાષ્ટકમનો આજે પાઠ કરજો. આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. મિથુન રાશિની કરીએ. મિથુનના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે અંગત કાર્યની અંદર આજે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. કામકાજની અંદર મહેનત વધારે કરવી પડશે અને ધન બાબતે થોડી ઘણી પરેશાની રહે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. વ્યવસાયની અંદર આજે તમને મધ્યમ માત્રામાં ફળ મળી શકે એમ છે. આજના દિવસની અંદર હળદરની માળા ભગવાન વિષ્ણુના મંદિરની અંદર અર્પણ કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. અથવા પીળા કલરના ફૂલની માળા અર્પણ કરજો, પોઝિટિવ લાભ રહેશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. ચિંતાવાળા કામકાજથી આજે દૂર રહેવું જોઈએ. ખાનપાનમાં પરેજી રાખવી જરૂરી છે. વડીલ વર્ગ તરફથી આજે થોડી ઘણી તકલીફ રહેતી જણાશે અને આજના દિવસમાં નાણાકીય જાવકનું પ્રમાણ વધી શકે એમ છે. માટે તમારા હાથ ઉપર કંટ્રોલ રાખજો, જાવક ઉપર કંટ્રોલ રાખજો, નહીતર સમસ્યાઓ સર્જાતી જણાશે. કયો ઉપાય કરવો જોઈએ? કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસમાં કેસર અને ચંદનનું મિક્સ કરી તિલક કરી તમારા દિવસની શરૂઆત કરવી જોઈએ. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમને સારો એવો લાભ મળતો જણાય. દર્શક કરી લઈએ દર્શક મિત્રો આગળની રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. પરિવારની અંદર આજે પ્રીતિનું વાતાવરણ જળવાઈ રહેતું જણાશે. મનપસંદ કામકાજની અંદર આજે રુચિ વધતી જણાય. આજના દિવસની અંદર આર્થિક સુખાકારી તમને સારી એવી પ્રાપ્ત થઈ શકે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કામકાજમાં આજે સુંદર મજાની પ્રગતિ પ્રાપ્ત થતી જણાશે. સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન વિષ્ણુના મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને અણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે ધારેલા કામકાજની અંદર તમને સારી એવી સફળતા પ્રાપ્ત થતી જણાશે. આજના દિવસની અંદર વિરોધ પક્ષ ઉપર તમે વિજય મેળવી શકો અને અવશ્ય આપને સારો એવો લાભ મળતો જણાય. નીતિથી કામ કરશો, રીતિથી કામ કરશો તો અવશ્ય લાભ મળશે. કામકાજની અંદર આજે પ્રગતિના ઉત્તમ પ્રકારના યોગો જણાઈ રહ્યા છે. કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર તુલસીનું પાન ભગવાન વિષ્ણુને અર્પણ કરવાનું, ક્લીમ કૃષ્ણાય નમઃ મંત્રનો જપ કરવાનો પોઝિટિવ લાભ મળતો જણાય. દર્શક તુલા રાશિની કરીએ. તુલાના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ફળ મેળવવા માટે તમારે મહેનત વધારે કરવી પડશે. સાથી મિત્રોનો સુંદર મજાનો સહયોગ સહકાર તમને પ્રાપ્ત થઈ શકે અને સંપત્તિની બાબતની અંદર આજના દિવસમાં તમને ઓછું સુખ મળતું જણાશે. પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડીક સાવધાની રાખજો, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે. આજના દિવસની અંદર મધુરાષ્ટકમનો આજે પાઠ કરજો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. પરેશાની ચિંતાને લીધે તમારા કામો બગડી શકે એમ છે. ચિંતા ચિતા સમાનાસ્તિ ને એટલા માટે ચિંતા છે ને એ જીવતા મનુષ્યને બાળે છે અને ચિતા છે એ મૃત્યુ પામેલ વ્યક્તિને બાળે છે. માટે ચિંતા ન કરવી. તકલીફમાં આમ તકલીફ હોય ને તો હસતા મોઢે સહન કરી લેવાની. ભગવાન, હું જ એક એવો માણસ છું કે જેને ભગવાને તકલીફ આપી અને સહન કરવાની શક્તિ આપેલી છે. આવું વિચારીને તમે આગળ વધશો તો પોઝિટિવ રિઝલ્ટ મળશે. અકારણ ખર્ચાઓ ખાસ કરીને તમારે વિચારીને કરવા બહુ જ જરૂરી છે.
ધારેલા કામકાજની અંદર રૂકાવટો થોડી ઘણી ઉત્પન્ન થતી જણાય ને મહેનતના પ્રમાણમાં આજે તમને ફળ ઓછું મળી શકે એમ છે. કયો ઉપાય કરવો જોઈએ? ભક્તાભિલાષા ચરિતાનુસારી દ્રગદાદિ ચૌર્યેણ યશો વિસારી કુમારતા નંદિત ઘોષનારી મમ પ્રભો શ્રી ગિરિરાજધારી. ગિરિરાજ ધૈર્યાષ્ટકમનો આજે પાઠ કરજો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરી લઈએ આગળની રાશિ એટલે કે ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર જે ભ, ધ, ભ અને ડ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. રચનાત્મક કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાશે. રોજગારીની અંદર પ્રયત્ન કરશો તો અવશ્ય પ્રયત્ન તમારા ફલીભૂત બને ને તમારા કાર્યો સફળ થતા જણાય. આર્થિક બાબતોની અંદર સુંદર મજાનો વિકાસ થતો જણાય. સમાજમાં યશ, માન, પ્રતિષ્ઠા સારા એવા પ્રાપ્ત થઈ શકે. ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન વિષ્ણુના મંદિરે ગુલાબનું પુષ્પ અર્પણ કરવાનું અને આજના દિવસની અંદર વિષ્ણુ મંત્રના જપ કરવાના. પોઝિટિવ લાભ રહેશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. રોગ, ઋણ અને વિવાદ આ ત્રણેયમાં આજે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. નોકરિયાત વર્ગને સામાન્ય સંઘર્ષ રહેતો જણાશે ને સંતાનના કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાય. વ્યવસાયિક બાબતોની અંદર આજે તમને મધ્યમ માત્રામાં ફળ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરત મંદરેણોત્કટામ. આજે યમુનાષ્ટકમનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરજો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. કુંભ રાશિની કરીએ. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મનપસંદ કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાશે. તમારી ભાવનાઓની આજે કદર થશે ને પદોન્નતિ માટે આજે નવી નવી તકો પ્રાપ્ત થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. વ્યવસાયની અંદર થોડો ઘણો સુધારો જોવા મળી શકે એમ છે. કુંભ રાશિવાળા જાતકોએ ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો આજે જપ કરવો અવશ્ય તમારા માટે લાભદાયી રહેશે. હવે વાત કરી લઈએ મીન રાશિની. મીન રાશિ કે જેના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. સાવચેતીપૂર્વક કામ કરશો તો અવશ્ય તમે બચી શકશો. અચાનક આજે ખર્ચ વધી શકે એમ છે, પરેશાની વધી શકે એમ છે, તકલીફ વધી શકે એમ છે, માટે માઇન્ડ ઉપર કાબુ રાખવો બહુ જ જરૂરી રહેશે. નોકરિયાત વર્ગને પણ થોડી ઘણી પરેશાની રહે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. ઉપલી અધિકારી વર્ગ દ્વારા પ્રેશર વધી શકે એટલા માટે મન ઉપર કાબુ રાખજો, નહીતર સમસ્યા સર્જાતી જણાશે. ને વ્યવસાયની અંદર આજે તમને મધ્યમ માત્રામાં લાભ મળતો જણાય. મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન વિષ્ણુના 1108 નામનો જપ કરવો જોઈએ, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે.